બ્લાસ્ટ કેસના 13 આરોપીઓ નિર્દોષ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. મુંબઈમાં 2006માં થયેલા ટ્રેન બ્લાસ્ટના 13 આરોપીઓ નિર્દોષ જાહેર. કુકર મૂકીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ચુકાદાથી સિસ્ટમ પર ઊભા થયા સવાલો. જસ્ટિસ વર્માને હટાવવા માટે 200થી વધુ સાંસદોએ સંસદમાં પ્રસ્તાવ રજૂ કર્યો. યુએસ સેનેટરનો ભારતને સંદેશ: જો તમે રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખશો તો અમે તમારા પર જકાત લગાવીશું. પૂર્વ પાકિસ્તાનથી વિસ્થાપિત પરિવારોને યુપીમાં માલિકીની જમીન આપવા માટેના સીએમ યોગીએ આદેશ આપ્યા. સરકારનો મોટો નિર્ણય: યુપીઆઈ યુઝર્સ હવે ગોલ્ડ લોન કે એફડીના પૈસા ઉપાડી શકશે. ભારતે જાદુગરની દુનિયામાં ઇતિહાસ રચ્યો. ભારતની જાદુગર સુહાનીએ ઓસ્કાર ઓફ મેજિક જીત્યો. પહેલગામ હુમલા અને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે લોકસભામાં મૌન પાડવામાં આવ્યું. અમદાવાદ પાસે સાણંદમાં બિલ્ડર પ્રતિક સાંઘીની બર્થડે પાર્ટી પર પોલીસના દરોડા. 13 પુરુષો અને 26 મહિલાઓ નશાની હાલતમાં ઝડપાયા. ગુજરાતના ગ્રામીણ મિલકત ધારકોને વિનામૂલ્યે અપાશે સનદ. 25 લાખ લોકોને થશે આનો લાભ. બાંગ્લાદેશમાં એરફોર્સનું વિમાન શાળાની ઇમારત પર ક્રેશ થયું, જેમાં 19ના મોત અને 164 ઇજાગ્રસ્ત. મૃત્યુઆંક વધવાની શક્યતા. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.